ગોંડલનું એક બહુ ચર્ચિત નામ એટલે બની ગજેરા અને આ બની ગજેરા અત્યારે જેલમાં છે। તેમની સામે ઘણા બધા કેસ નોંધવામાં આવ્યા છે, પણ અત્યારે જે સૌથી મોટા સમાચાર એ મળી રહ્યા છે કે જે આ બની ગજેરા છે તેમની પાછળ નિખિલ ડોંગાનો હાથ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગોંડલની અંદર અવારનવાર જે અમુક ગોંડલના નેતાઓ છે તેમની સામે વાત ભીડવી, એમના વિડીયો બનાવવા, સોશિયલ મીડિયા ઉપર મૂકવા, બેફામ બોલવું અને પછી બની ગજેરાની ધરપકડ કરવામાં આવી। એક કેસમાં જો એમને જામીન મળે તો એમને બીજા કેસની અંદર ધરપકડ કરવામાં આવતી હતી, પરંતુ અત્યારે એક મહત્વની અપડેટ એ સામે આવી રહી છે કે જે આ બની ગજેરા છે તેમની પાછળ એટલે કે બની ગજેરાના તમામ કેસોમાં જે મુખ્ય સૂત્રધાર છે એ નિખિલ ડોંગા છે। બની ગજેરાની પાછળ નિખિલ ડોંગાનું નામ ખુલ્યું છે અને એ જ બાબતે જે નિખિલ ડોંગા અત્યારે ગુજસીટોક અંતર્ગત જે જામીન પર છે તેના જામીન પણ રદ કરવામાં આવી શકે એમ છે, એમની પૂછપરછ થઈ શકે એમ છે। કારણ કે જે રીતે બની ગજેરાની અત્યાર સુધી પોલીસ છે તે પૂછપરછ કરતી હતી અને એ જ પૂછપરછની અંદર એ સામે આવ્યું છે કે રાજકોટ રૂરલ પોલીસ છે તે નિખિલ ડોંગાના જામીન પણ ક્યાંક રદ કરાવી શકે એ માટે તજવીજ હાથ ધરી છે। બની ગજેરાએ અવનવા ઘણા બધા એવા ખુલાસા કર્યા છે કે જેમના થકી પોલીસને એ કડી મળી છે કે બની ગજેરાની પાછળ નિખિલ ડોંગાનો હાથ છે। જેટલા પણ કેસ થયા છે અને ક્યાંક એમનો જે આ મુખ્ય સૂત્રધાર નિખિલ ડોંગા છે એટલે એ પણ સામે આવ્યું છે કે નિખિલ ડોંગાના જે અત્યારે જામીન ઉપર બહાર છે તે જામીન પણ રદ થઈ શકે એમ છે। એટલે પોલીસે હવે કામગીરી શરૂ કરી દીધી છે। રાજકોટ રૂરલ પોલીસ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે। એટલે હવે એ પણ સામે આવ્યું છે કે બની ગજેરાની પાછળ નિખિલ ડોંગા છે અને પોલીસ હવે જામીન પણ રદ કરાવી શકે એમ છે। આ અત્યારની સૌથી મોટી અપડેટ, કારણ કે જે રીતે આપણે ગઈકાલે પણ સાંભળ્યું હતું કે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી જિગીશા પટેલ અને જે બની ગજેરા છે તેમની જે નરેશ પટેલને કહેવામાં આવતું હતું કે એમની એક સીડીની વાત હતી, એટલે એક ઇશારો એ પણ થતો હતો કે એક વખત આપણે એ પણ સાંભળ્યું હતું કે જે દિવ્ય ભાસ્કરનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ હતો નિખિલ ડોંગાનો, અને એ જ વાતમાં જે નિખિલ ડોંગાએ એક એવી વાત કરી હતી કે નરેશ પટેલથી મને કોઈ જ આશા નથી। એટલે ક્યાંક ધીમે ધીમે આ બધી જ કડી જોડાતી હોય એવું લાગી રહ્યું છે। જે ઓડિયો ક્લિપ આપણે પણ સાંભળી હતી, પણ અત્યાર સુધીના સૌથી મહત્વના એ સમાચાર છે કે બની ગજેરાએ હવે પોલીસની સામે કબૂલ્યું છે કે મારી પાછળ નિખિલ ડોંગા છે। એટલે હવે જે રાજકોટ રૂરલ પોલીસ છે તે હવે તજવીજ હાથ ધરશે તપાસની, અને હવે એમાં એ સામે આવશે કે જે ગુજસીટોકના ગુનામાં અત્યારે જામીન પર બહાર હતો એ ક્યાંક ને ક્યાંક તેમને અંદર ફરી એક વખત લઈ જશે કે પછી હજુ નવા ખુલાસા થશે તે પણ જોવાનું છે। પણ જે અત્યાર સુધીની આ સૌથી મોટી અપડેટ સામે આવી છે તેમને લઈને આપ શું માનો છો, તમને શું લાગે છે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।